જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અત્યારના આ સમયની અંદર વ્યક્તિ છે ઓછી મહેનતની અંદર જાજુ ફળ મેળવવા ઈચ્છે છે. પોતાને પ્રયાસો નથી કરવા, મહેનતો નથી કરવી અને પોતાની અસફળતા પાછળ તે બીજાને કારણભૂત ગણે છે. એનું એક એવું દ્રષ્ટાંત આપી શકાય કે સિંહ છે એ જંગલનો રાજા છે. જો એ જંગલનો રાજા હોવા છતાં તેને જ્યારે ભૂખ લાગે ત્યારે શિકાર કરવા માટે નીકળવું પડે છે. તે પોતે રાજા છે છતાંય કોઈ હરણ ઇત્યાદિ કોઈ પશુ છે એના મુખમાં આવીને પ્રવેશ કરતું નથી, એની ભૂખ સંતોષતું નથી. તો આપણે પણ આમાંથી એવું જાણી શકાય, એવું માની શકાય કે આપણે જ્યાં સુધી પહોંચવાનું છે, જે આપણે મનની અંદર નક્કી કર્યું છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે અત્યંતપણે મહેનત કરવી પડશે અને એ કરેલી જે મહેનત છે એ નિશ્ચિતપણે આપણને સિદ્ધિ અને સફળતા અપાવશે. તો આપણે કાયમીના માટે મહેનત કરતા રહેવું જોઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.